मित्र, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આવો આપણે કંઈક નવું કરીએમાં વચ્ચે આવ્યો છું ત્રણેક મુદ્દા લઈને. એ પહેલાં આપણી જે વાત છે કે હંમેશા સમાજમાં કે વિશ્વમાં ગમે ત્યાં તમારી સાથે થતી ગદ્દારીથી હંમેશા બચતા રહેવું જોઈએ. એ દરેક માણસની પોતાની એક સૂઝ હોવી જરૂરી છે. કોઈ પણ કરી શકે છે ગદ્દારી તમારી સાથે. હવે આપણે સમાચારની શરૂઆત કરીએ તો 3 મુદ્દા છે. સૌથી પહેલો મુદ્દો આપણા ગુજરાતના ખેડૂતોનો છે. જે ખેડૂતોની સરકાર દ્વારા વાત કરવામાં આવી છે, 10,000 કરોડનું પેકેજ, 947 કરોડનું પેકેજ, મગફળીને ટેકાના ભાવે ખરીદી, બીજા બધા પાકોની ખરીદી. આ જે વાત છે એમાં ગતિ એટલી ધીમી છે કે ચારે બાજુ ખેડૂતો પરેશાન છે. અને જે મદદની વાત છે તો મને એવું થાય છે કે બીજી વાવણીનો સમય આવી ગયો, ખાતરની તકલીફ પડવા માંડી, ત્યાં સુધી હજી સહાય મળી નથી. તો હું કહેવા માગું છું ગુજરાતના ખેડૂતો વતી કે સરકારશ્રીએ તાત્કાલિક આ સહાય, જે રીતે ખેડૂતોના ખાતામાં પૈસા નાખવામાં આવે છે એ જ રીતે આ સહાય તાત્કાલિક એમને મળી જવી જોઈએ. મને એવું લાગે છે તો આવનારું વર્ષ આપણું કદાચ સારું જઈ શકે. બાકી તો જે રીતે આ વખતે અતિવૃષ્ટિ થઈ એમાં તમામ ખેડૂતો, ગુજરાતના 90% ખેડૂતો પરેશાન છે. આપણે ઘણીવાર વિચાર આવે કે સરકાર સિવાય મદદ કોણ કરી શકે. અને એટલા માટે સરકાર કે આપણે જે કંઈ ટેક્સ આપીએ છીએ એ સરકારને આપીએ છીએ, એટલા માટે આપણે સરકારને કહી શકીએ. બીજો મુદ્દો છે કાયદો અને વ્યવસ્થાનો. તો હું એટલા બધા અસંખ્ય મારી પાસે નાના મોટા કેસો છે કે જેને લઈને ગુજરાતમાં કાયદાનો કોઈને ડર રહ્યો નથી. પછી એ મહિલાને છેડતી હોય, કોઈને કોઈનું મર્ડર કરવાનું કહેવું હોય, કોઈ દાદાગીરી કરવી હોય, તો એના ઉપર ડર નથી કોઈ જાતનો. હવે એ લોકો કયા પોતાના એમાં જીવે છે એ આપણને ખબર ન પડે. પણ વાત એવી કે નાની નાની વાત હોય એની અંદર જાણે હું ક્યાંકનો દાદા છું, હું કંઈ પણ કરી શકું, ત્યાં સુધીની જાણવા મળેલી હકીકતો છે કે રીડેવલપમેન્ટની જે સ્કીમ હોય એની અંદર જો બિલ્ડર સાથે સહમતિ ના થઈ હોય અને અમુક સભ્યો જો પોતાની સંમતિ ના આપતા હોય તો એ લોકોને એન કેન પ્રકારે હેરાન પરેશાન કરવાના. એક NRI ફેમિલી અહીં આવ્યું અને એમના ઘરે રહેવા માંડ્યા એ રીડેવલપમેન્ટની સ્કીમમાં. સાહેબ, એ લોકોનું પાણી ઘડીએ ઘડીએ જતું રહે, લાઇટ જતી રહે, પરિસ્થિતિ કેટલી ખરાબ, કોઈને કહી ના શકે. તો મને એમ થાય છે કે તંત્રએ એમની જવાબદારી લેવી જોઈએ. આજે કાયદોની વ્યવસ્થાની સ્થિતિના કારણે આવા લોકો હિંમત વધતી જાય છે. મને એમ થાય છે સરકાર ક્યારે ધ્યાન આપે, પોલીસ તંત્ર ક્યારે સાબદું થાય. જ્યારે કોઈ બનાવ બને ત્યારે, કોઈ માણસની હત્યા થઈ જાય ત્યારે, ચલો કોઈનું હત્યા કરી નાખશે, પછી શું? એના ઘર બહારનું શું? તો આવા લોકોને ક્યાં સુધી આપણે ચલાવી લઈશું? આ સવાલ છે. એટલે કાયદોની વ્યવસ્થાની સ્થિતિની ખૂબ જાળવણી કરવી જરૂરી છે. ત્રીજો મુદ્દો છે, છેલ્લો કહી દઉં આજે ખૂબ નાના સમાચારમાં, કે આપણા ગુજરાતનું ચેરિટી કમિશનર ડિપાર્ટમેન્ટ, એની અંદર હું થોડાક અનુભવો થયા છે એટલે વાત કરું છું કે ચેરિટી કમિશનરની ઓફિસમાં પૂરતો સ્ટાફ જ નથી. કામ કેવી રીતે કરે? અને મેં આજે જાણ્યું કે ચેરિટી કમિશનરની ઓફિસમાં કેટલાક કામ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટથી આપી દેવામાં આવે છે. તો
તો મને એવું થાય છે કે ચેરિટી કમિશનરની ઓફિસમાં એકદમ કોન્ફિડન્શિયલ ડોક્યુમેન્ટો હોય ટ્રસ્ટના, અને જે પ્રાઇવેટ જે કર્મચારીઓ છે જે કોન્ટ્રાક્ટ પ્રથાથી આપેલા, એ જો ડોક્યુમેન્ટ આગા પાછા થાય તો એની જવાબદારી કોની? સરકારી કર્મચારી હોય તો એની જવાબદારી ફિક્સ થાય. એટલે આ એક જાતનું કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે જેની ઉપર આપણને સૌથી મોટો પ્રશ્ન જ લાગે ઘણીવાર. ખબર નહીં કેમ સરકારની નજર નથી હોતી આ ઉપર. સરકારની કે જે પાર્ટીની સરકાર ચાલતી હોય એની ફક્ત ચૂંટણી જીતવાની જ જવાબદારી હોય, માત્ર મત લેવાની જવાબદારી હોય. મત લીધા પછી મત આપનાર લોકો માટેની વાત ના હોય. ચૂંટણી જીતવી હોય ત્યારે મત લેવાના હોય, અને ચૂંટણી જીતી ગયા પછી સરકાર બને પછી ટેક્સ લેવાનો હોય, અને સુવિધાની વાત હોય તો કાયમ કાગારોળ મચતી હોય દરેક વાતમાં. મને લાગે છે ખૂબ પરિસ્થિતિ ગુજરાતની ખરાબ થતી જાય છે, અને કાયદોની વ્યવસ્થાની સ્થિતિને કારણે આજે ઠેર ઠેર જે દારૂનું દૂષણ અને ડ્રગ્સનું દૂષણ જે વધ્યું છે, આ એનું જે ઉમદા નમૂનો છે. મને લાગે છે કે સાવચેતીપૂર્વક અત્યારે ગુજરાતને હેન્ડલ કરવાની જરૂર છે, નહીં તો આવનારા દિવસોમાં ગુજરાત માટે હું સારા નથી જોઈ રહ્યો. માટે સરકારને વિનંતી છે કે જાગવાની જરૂર છે, લગામ લગાડવાની જરૂર છે, કાયદાનો કોરડો કડક કરવાની જરૂર છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.